સમાજ ફાવે ઈ કરે. સમાજ તો ખિસ્સા ભરાશે ઈ મને ખબર છે. કિસડમાં રહી છે ને ખાઈ છે અને સરકારને ટેક્સ ભરી છે. પછી ફરિયાદ નથી કરતા સરપંચને? અનેક વાર કરી પણ કોઈ સાંભળવા વાળું તો જોઈએ ને. કોઈ સાંભળવા વાળું જ નથી. 35 વર્ષ ત્યાં રહી છે નહીં કહેતા હોય. અનેક સરપંચ બદલી ગયા. જેને ખુરશીએ બે હોય બધા એમ કહેવા આવે અમને મત દો પછી અમે તમને આમ કરી દેવું પછી તેમ કરી દેવું પણ પછી ભૈયા દે મત તો દેવા જાય જ છે. નથી દીધો એવું નથી કોઈ દી. કોને આપો? જેને ખુરશીએ બે હોય એને બધાને દઈ છે. કઈ પાર્ટી સારી છે? બધાય પાર્ટી સારી જ છે કામ કરે તો. નો કામ કરે તો એકેય નથી હારા. મત કોને આપ્યો તો તમે? મોદીને મત તો અટાણ મોદીને જ દીધો છે. હજી મોદીને આપવાનો છે? હવે પછી તો કઈક ખુરશી બદલાવી પડે ને. તો હવે પરિવર્તન લેવું છે? કઈ પાર્ટી જોઈએ? જી આવે ઈ. પણ પરિવર્તન લેવું છે તો કઈ પાર્ટી જોઈએ છે? તમે લઈ આવશો એ આવશે? અમારા પાર્ટી જોઈ. અમારે જે કામ કરશે ને હજી વાર છે ને ખુરશી બેહવાની બદલાવાની ખુરશી બદલાવાની વાર છે. જે કામ કરશે એને દેખ મત. તમને એવો વિચાર ન થતો કે હું એટલું સારું બોલું છું, અવાજ ઉઠાવી શકું છું, તમે જ ખુરશીએ બેસો ને તમે જ ઉભો? મારો ક્યાં ફરી ગયો છે ગામની ભાભી થવા જાવ? હું જ ના પાડું નહીં. મારા ઘરવાળા ના પાડે છે. મારે ખુરશીએ નથી બેવું. આ બહુ સારા રોટલા કઢી છે ને ખાઈ છે. મહિલાઓ રાજકારણમાં ના જઈ શકે? મારે ના કાંઈ નથી કરવું. કેમ નથી કરવું? આટલું સરસ બોલો છો, અવાજ ઉઠાવી શકો છો. કોઈ નથી કરવું. ઘરવાળા ના પાડે ને પેલા આની પરવાનગી લેવી પડે ઘરવાળાની પછી બીજે પંચાયત કરવા જવા. શું વ્યવસાય શું છે? વ્યવસાય ખેતી વાડીએ જઈને ઘીરે ત્યાં તમે ભાઈ બાળકો? એક દીકરો 3 દીકરી. શું કરે છે? બધા ખેતી. છોકરો પોટલા હાલ. 10 મિનિટ ટાઈમ હોય તો ગામમાં આટો મારો કેવા કામ થયા છે શું છે. તમે જે બોલ્યા છો ને તમે બોલવાની જે છટા છે ખરેખર તમારા જેવા જાગૃત થઈ એટલે જ આ માહે પડ્યા છે. જાગૃત થઈ ને એટલે જ આ નો થયું. જો જરૂર છે તમારા જેવા જાગૃત નાગરિકની કે જે અવાજ ઉઠાવે. ખરેખર જરૂર તો છે પણ એમ નહીં જે અવાજ કરતો હોય ને હાસુ માણસ હોય ને એની કિંમત નથી અટાણે. અવાજ તો ઉઠાવીએ છીએ. અવાજ ઉઠાવ્યો એટલે તો આ નથી કરતા. કોઈને ગમતું નથી કહીએ. કેટલા વર્ષથી એટલું અધૂરું કામ છે? 35 વર્ષ. 35 વર્ષ ત્યાં મેં તને પહેલા જ કીધું 35 વર્ષ ત્યાં હું અહીં રહું છું. એટલે અડધી બજાર 35 વર્ષ પહેલાની થઈ ગયેલી છે? ના ના અડધી બજાર 10 વર્ષ થયા થઈ છે. તો 10 વર્ષથી અધૂરી છે ને આ બીજી બજાર? નથી કરવું તો કાંઈ નહીં. શું કહે તમે કહો તો શું કહે? જવાબ શું મળે? હા થઈ જાય ઉપરથી ગ્રાન્ટ નથી આવતી. ઉપરથી નથી આવતી. તે ગ્રાન્ટ આવે છે ખીચામાં વહી જતી જાતી જ હોય ને એના ખિસ્સા ભરેલી હતી મને દે ને તો એ અમારો રસ્તો થાય. અહીંયા ફરતું સોમાન પાણી આમ અસલ તળાવ ભરાણી કરે કરી નિકાસ જ નથી. નિકાલ જ નથી પાણીનો કે તો ખેતર ધણીને કીધું, સરપંચને કીધું, ગામ ધણીને કીધું, બધાને કીધું, કોઈએ ન ધ્યાન દીધું. કેમ કરું થયું? મને એકને ક્યાં નડે છે? ગોપાલભાઈ તમારા વિસ્તાર નજીક શું ગોપાલભાઈ કામ કરે? ગોપાલભાઈ તો કરતા છે પણ ગોપાલભાઈ હજી અહીં કઈ નથી કરી દીધું. હજી ખુરશી બદલાવાને વાર છે. જે કામ કરશે ને એને મત દેવું, બીજું કઈ નહીં. મોદીને દેવો કે અથવા તો ગોપાલભાઈને દેવો એવું કઈ નથી અમારે. અને અટાણ સુધી તો ગાફલાઈમાં સિક્કા માર્યા જ કર્યા. બાળા ગોળી પાધા કર્યા ને પીધા કર્યા. બેન કીરા મત દીધા કીરા મોદી. મોદીને હું ગામના સરપંચને નથી દીધા. ખુરશીએ બેઠા ને બધાને મત દીધા. એમને ખુરશીએ બેઠા. આ આક્રોશ જે છે ને એ જનતાનો અંદરનો આક્રોશ છે. તમે વિચારો કે એક જ શેરી છે. કેમેરામેનને હજુ વિનંતી કરું છું કે શેરી બતાવવામાં આવે. અડધી શેરી બની ગઈ છે, એમાં બ્લોક પથરાઈ ગયા છે. અડધી શેરીમાં બ્લોક બાકી છે. કાલે કમોસમી વરસાદ થયો તો અહીંયા તમે જોઈ શકો છો કે ખાંચામાં પાણી ભરાય એટલે આ શેરીમાં ખાડો પડી ગયો છે. હવે એકાદ દિવસના કમોસમી વરસાદની આ સ્થિતિ હોય તો પછી ચોમાસામાં આ શેરીની આ બજારની શું સ્થિતિ હશે? અહીંયાથી નીકળી શકાય એવી સ્થિતિ નથી એવું સ્થાનિક લોકો કહી રહ્યા છે. તમે જોઈ શકો છો ફળિયામાં પાણી ઘરી જાય છે. આ દો ને અહીંથી નિકાસ જ નથી. નિકાલ જ નથી. બહુ વરસાદ થાય ને ફળિયામાં પાણી ઘરી જાય છે અમારે. હવે આ બંધારા ગામ છે, બિલખાને નજીક જુનાગઢ જિલ્લાનું તાલુકાનું ગામ છે. અમારા ગામમાં બેન અહીં તમે ગામ અંદર ગયા ક્યારે? 3 થી 5 ગામનું દવાખાનું બન્યું છે. અહીં જૈનમું ને તેદુનું પાણી પડે. એમાં કેવડો ભ્રષ્ટાચાર થયો હોય તમે જોજો. આપણે જૂનો રોડ આવે ને જૂનું બસ સ્ટેન્ડ, ત્યાં
બનવું છે સરકારી દવાખાનું, આજુબાજુના 5 ગામનું દવાખાનું અહીંયા બન્યું હોય તો એમાં સુવિધા તો હોય ને. અમે વારંવાર જઈએ અહીંયા કણે ડાયાબિટીસનું કોઈ હોય તો અહીંથી એમ મોકલે કે તમે અહીં દવા નથી, ઇન્જેક્શન નથી, તમે બિલખા લ્યો. બિલખા જાય તેમ કે તમારા ગામમાં દવાખાનું છે સારવાર તમે ન્યા લ્યો. તો વચ્ચે લેવાની કે બિલખા બંધારાની વચ્ચે કે લેવાની સારવાર? બસ અહીંયા ગાડી સ્ટેશને જ લેવાની. ન્યા એને બિચારા તમે નવરાઈ જો- નવરાઈ ન હોય. અત્યારે તો દવાખાનું બંધ થઈ છે અને દર્દી બિચારા ભાભલા ડોહલા હોય એ ધક્કા ખાઈ ખાઈ થાકી જાય. 3 દી વહી જાય, 5 દી વયા જાય તો કે બેન રજા ઉપર છે, બેન મીટિંગમાં છે. તો દર્દ આપને આવ્યું હોય શરીરની અંદર, એને એમ કહેવાય કે ડોક્ટર રજા ઉપર છે તો તું 5 દી ખમી જા, 5 દી કેળે આવજે. એમ એ તો ન કહેવાય. કોઈને બીપી વધી ગયું હોય, કોઈને ડાયાબિટીસ વધી ગયું હોય તો આ 5 ગામનું દવાખાનું બનાવ્યું હોય તો શું કામનું બનાવ્યું હોય સરકારી? અને એમાં કેવડો ભ્રષ્ટાચાર જોઈએ. જૈનમું ને દવાખાનું તેદુનું પાણી પડે. ત્યાં ગમે એ ડોક્ટર આવી શકે ને તો એ બેહી શકતા નથી ખોડી. નથી દવા હારી રહેતી, નથી બેડ હારા રહેતા, કોઈ વસ્તુ નથી. એટલું પાણી ભર્યું ને તમે જાઓ ને પોસા બૂટ પાણી ભર્યું હોય દવાખાનાની અંદર, એટલું પાણી પડે અમારા ગામના દવાખાના. અને તમે જોયા હોય એક પણ કામ વ્યવસ્થિત થયેલું નહીં હોય. ગટર લાઈન હમણાં નાખી છે, તમે એના ઢાંકણા જોયા હો, બધા જોયા હો તમે. અમારે ગટર લઈને નથી આવી. અને વાસમાં યોજના બનાવી છે તો ઘરે ઘરે પાણીનું પૂછી લ્યો, કોઈને આવે? આવડો ભ્રષ્ટાચાર છે. હમણાં પેટ્રોલ ડીઝલની અસર આવી, ખેડૂત કેવડા લાઈનમાં હતા ડીઝલ ભરાવા. કા કોઈ મોટા નેતાની ગાડી ક્યાંય લાઈનમાં અમને જોવા જ ન મળી. ખેડૂત કેરબા મોટરસાઇકલ વાયા લઈને ઊભા હોય, નેતાની ગાડી ક્યાંય નહીં. લ્યો એને હું એમને હાલતું હોય છે, હવામાનથી હાલતું હોય છે. તો ખેડૂત 3 દી લાઈનમાં.